તો ભારતીય બુલિયન માર્કેટમાં પણ કડાકો અને સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. સૌથી વધુ ચાંદીના ભાવમાં કડાકો બોલાયો. ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 2291નો ઘટાડો અને ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 2,71,000 પહોંચ્યો. સોનાનો પ્રતિ તોલાનો ભાવ 1,59,000 નજીક પહોંચી ગયો છે. તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો ઓલ ટાઈમ હાઈથી અત્યારે આ ભાવ એ નીચે આવી ગયા છે. સોનું આજે ₹1116 સસ્તું થયું છે. તો જે ભાવ ઓલ ટાઈમ હાઈ રહેતા હતા એ આજે લો એ ગયા છે, નીચે ગયા છે. સોનાનો પ્રતિ તોલાનો ભાવ 1,59,000 નજીક પહોંચી ગયો છે. ચાંદીનો પણ પ્રતિ કિલોનો ભાવ 2,71,000 પહોંચ્યો છે. ભારતીય બુલિયન માર્કેટ અને આ માર્કેટમાં કડાકો જોવા મળ્યો આજે અને સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે સૌથી વધુ ચાંદીના ભાવમાં એ કડાકો બોલાયો છે. તો 1 કિલો ચાંદીની કિંમત ₹3,761 ઘટીને ₹2,65,000 પર આવી ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ અત્યારે ₹1,116 ઘટીને ₹1,58,000 એ થઈ ગયું છે. તો સોનામાં આ વર્ષની શરૂઆતમાં તેજી ખૂબ જોવા મળી હતી, પણ છેલ્લા કેટલાક અઠવાડિયામાં પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક કારણોસર તેમાં ઘટાડો થયો છે અને આજે ભારતીય બુલિયન માર્કેટમાં પણ કડાકો જોવા મળ્યા. ભારતીય અર્થતંત્ર પર ટ્રમ્પના નિવેદનની ઇફેક્ટ પડી રહી છે અને ટ્રમ્પના નિવેદન પછી ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે. ઓલ ટાઈમ લો લેવલ બાદ ડોલર સામે રૂપિયો મજબૂત થયો. ડોલર સામે ₹96.10 સુધી રૂપિયો પહોંચ્યો અને હાલ ડોલર સામે રૂપિયો ₹96.32 પર ટ્રેડ થઈ રહ્યો છે. તો ગઈકાલે રૂપિયો ડોલર સામે ₹96.96 સુધી પહોંચી ગયો હતો અને આજે સ્થિતિ સુધરી છે. આજે રૂપિયો મજબૂત થતો જોવા મળી રહ્યો છે. ભારતીય અર્થતંત્ર અને તેના પર આજે સકારાત્મક એક અસર હવે જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો ધીરે ધીરે હવે મજબૂત થતો હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. ગઈકાલે જે 96.96 સુધી પહોંચ્યો હતો ડોલર સામે રૂપિયો, એ હવે એમાં સુધારો નોંધાયો છે.